આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 48। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગઈ કાલે આપને બે શૂરવીર ભક્તોની પ્રસંગ કથા સાંભળી ને હવે આગળના પ્રસંગો સાંભળીએ। એકવાર ગામ મેંદરડામાં ઠક્કર પ્રેમજી ભગત પોતાની દુકાનમાં રાત્રે સૂતા હતા। તે જગ્યાએ મહારાજ ને સંતોના પોતે દર્શન થયા। ત્યારે પોતે ઉઠીને પગે લાગ્યા અને પૂછ્યું, હે મહારાજ, આ ટાણે ક્યાં પધારો છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તમારે ઘેર તમારી ગાયને તેડવા જઈએ છીએ। ત્યારે પ્રેમજી ઠક્કર કહે, હે મહારાજ, એ ગાયનું તે એવું શું પુણ્ય કે તમે અક્ષરાધીશ પુરુષોત્તમ નારાયણ તેમને તેડવા જાઓ છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તે ગાયનું દૂધ અમારા સાધુ તથા બ્રહ્મચારીઓ જમ્યા છે અને અમને પણ ધરાવ્યું હતું, તેથી અમે તેને તે પુણ્યના પ્રતાપે અમારા ધામમાં લઈ જઈશું। પછી સવારે પ્રેમજી ઠક્કર પોતાની ઘેર ગયા ને ઘરના મનુષ્ય આગળ તે વાત કરી। ત્યારે બંને જણાએ ગાય બાંધવાના ફરજામાં જઈને જોયું તો તે મરેલી હતી। તેથી તેણે તે વાત સાચી જાણી અને પોતાની ગાયનું કલ્યાણ થયું છે તે જાણી પતિ પત્ની બંને ખૂબ જ ખુશ થયા। એક વાર શ્રીજી મહારાજ સોરઠ દેશમાં ફરતા ફરતા એક ગામમાં આવ્યા। ત્યાં બ્રાહ્મણ હરિભક્ત હતો। તે મહારાજને પગે લાગ્યો ત્યારે મહારાજ તેને કહે, તારે ઘેર થાળ કરાવવા છે તો જમવા આવીએ। ત્યારે તેણે પોતાની ત્યાં જઈને ઘરના માણસને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન આપને ત્યાં જમવા પધારશે, માટે તું રસોઈ કર। ત્યારે તે બોલી કે સ્વામિનારાયણ માટે તો હું રસોઈ કરવાની નથી। પછી તે બ્રાહ્મણે માંડ તેને સમજાવીને રસોઈ કરવા માટે રાજી કરી। પછી દૂધ માંગ થાળ તૈયાર કરાવવા ઠેરાવ્યું। પછી તે બોલી કે સ્વામિનારાયણ તો જાદુગરા છે, માટે તે અહીં આવશે ત્યારે હું અહીં નહીં રહું। ત્યારે તેના ધણીએ હા પાડી। પછી તે બાઈ રસોઈ કરવા લાગી ને તે બ્રાહ્મણ શ્રીજી મહારાજ પાસે ગયો ત્યારે શ્રી હરિ મંદ હસતા થકા બોલ્યા કે હે બ્રાહ્મણ દેવ, રસોઈ ક્યારે તૈયાર થશે? ત્યારે તે કહે કે મેં માંડ ઘરવાળીને રસોઈ બનાવવા માટે તૈયાર કરી છે। પછી મહારાજ કહે, ઠીક, ત્યારે તેને રસોઈ કરી લેવા દ્યો। પછી તે બાઈ રસોઈ કરી રહી ત્યાં તો મહારાજ ઘરમાં પધાર્યા ને તે બાઈ ઓરડાની બહાર નીસરી શકી નહીં। પછી તે બ્રાહ્મણે મહારાજના ચરણ અને હાથ ધોવરાવ્યા ને શ્રી હરિ માટે બાજો ઢાળી તેના પર બેસાડ્યા અને થાળ પીરસ્યો। તે શ્રી હરિ ભાવથી જમતા હતા ત્યારે તે બાઈની અને શ્રીજી મહારાજની દ્રષ્ટિ એક થઈ। તેથી તેની આંખ આગળ શ્રીજી મહારાજની મૂર્તિ દેખાવા માંડી। તે જે કામ કરે તેમાં તેની શ્રી હરિ જ દેખાતા હતા। ત્યારે તેણે તેમના ધણીને કહ્યું કે આ તારો સ્વામિનારાયણ તો મારી કેડે ને કેડે ફરે છે। ત્યારે તે બ્રાહ્મણ કહે, અરે ગાંડી, તારા તો મોટા ભાગ્ય કહેવાય કે તને શ્રી હરિની કૃપાદ્રષ્ટિ માત્રથી મૂર્તિ દેખાવા લાગી। નહીંતર મોટા યોગીઓ કે ઋષિ મુનિઓ ધ્યાન ધરીને થાકી જાય તો પણ તેમને શ્રી હરિના દર્શન થતા નથી। તે ભગવાન આજે તારી આંખો આગળ ફરે છે। જેમ મુક્તાનંદ સ્વામીએ કહેલ કે આ અણતેડિયા ઘેર આવ્યા ને મારે મન વસ્યા, એમ કહી તેને સમજાવી। ગામ પાડોદર માંગ એક ઉદ્ધવજી ભાઈ નામે વાણીઓ હરિભક્ત રહેતા હતા। એને એકવાર ચોર પકડીને ગીરમાં લઈ ગયા
ને તેને બાવળના કાંટાવાળો સોટો મારવા માટે કાપ્યો. ને ઉદ્ધવજી ભાઈને કહ્યું કે અમે કહીએ તેટલો દંડ લાવી આપો, નહીં તો આ કાંટાવાળા સોટાથી તમને મારશું, ને આ કાંટા તમારા શરીરમાં વાગશે. એમ કહી કાંટાવાળો સોટો તેમની સામે ઉગામ્યો. તે વખતે ઉદ્ધવજીએ મનમાં વિચાર કર્યો કે આ કઠણ કાંટા તે કેમ ખમાશે, માટે જરૂર આજ જીવ જવાનો છે. એમ જાણીને શ્રીજી મહારાજની સ્તુતિ કરવા લાગ્યો જે, હે મહારાજ, આ વસમી વેળામાં તમારા વિના મારે બીજો કોઈ આધાર નથી, માટે તમે જ રક્ષા કરનારા છો. તે સમયે શ્રી હરિએ તેને દર્શન દીધા. ત્યારે તે ઉદ્ધવજી અતિશય આનંદ પામ્યો, ને ગદગદ કંઠથી બોલ્યો જે, હે મહારાજ, જો તમે ન પધાર્યા હોત તો આ લોકોના હાથે મારું મોત હતું. એમ કહી શ્રીજી મહારાજના ચરણમાં મસ્તક નમાવીને પગે લાગ્યો. ત્યારે શ્રી હરિએ કહ્યું કે તું કોઈ પ્રકારની ચિંતા કરીશ નહીં, અને તારી પાસે દંડ લીધા વગર તને ઘેર પહોંચાડીશ, ને કાંઈ પણ દુઃખ નહીં થવા દઉં. એમ કહી શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. ને તે ચોર લોકોની સ્ત્રીઓ પાસે ગયા અને તેને ચતુર્ભુજ રૂપે દર્શન દઈને કહ્યું, તમારા ધણીઓ ખૂબ જ પાપી છે. તેણે એક હરિભક્તને લૂંટવા માટે પકડ્યો છે, ને તેને સંતાપી રહ્યા છે, માટે તમે ત્યાં જઈ તેમને છોડાવો. ત્યારે તે બાઈઓ બોલી, હે મહારાજ, તમારી આજ્ઞા છે તે અમે તેને તુરંત જ છોડાવશું. ને પછી શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા. પછી તે ચોર ઉદ્ધવજીને પોતાના ઘેર લાવ્યા, ને એક ઓરડામાં પૂરીને સૂઈ ગયા. પછી સવાર થયું ત્યારે તે ચોરની સ્ત્રીઓ તેમના ધણીઓ પ્રત્યે બોલી, આ તમે કોને લાવ્યા છો? ત્યારે કહે ઉદ્ધવજી વાણિયાને. ત્યારે સ્ત્રીઓએ કહ્યું, તે તો ભગવાનનો ભક્ત છે, અને તેના ભગવાન શ્રી હરિએ અમને દર્શન દઈને કીધું છે કે સવાર થતાં એમને છોડી મૂકજો, નહીં તો તમારી ખેર નથી. માટે તેના ભગવાનનો આદેશ માની તમે તેને છોડી મૂકો. ત્યારે તે ચોરોને પોતાની બાઈઓની વાત સાચી મનાની, ને ઉદ્ધવજીને પહેરામણી આપી સહી સલામત તેમના ઘેરે મૂકી આવ્યા. આમ શ્રી હરિ પળે પળે પોતાને અનન્ય ભાવે ભજનારા ભક્તોની અવશ્ય રક્ષા કરે છે. એક વાર શ્રીજી મહારાજ ગામ થાનિયાની બ્રહ્મચારીના વેશે ગયા હતા. ત્યારે કાલવાણીથી પધારેલા તે ગામના એક બ્રાહ્મણ બાઈ તેને ઘેર ગયા. ને તે બાઈએ જાણ્યું કે આ કોઈ બ્રહ્મચારી છે, તેથી ઓસરીમાં ખાટલી ઢાળી તેની માથે નવા 2 ગોદડા પાથરીને ઓશીકું મૂક્યું. ત્યારે મહારાજ તેના ઉપર બિરાજમાન થયા. પછી બાઈ આવી અને શ્રી હરિને પગે લાગી બોલી કે એ બ્રહ્મચારી મહારાજ, તમે કંઈ જમશો? ત્યારે શ્રી હરિ કહે, હા, કાનિક હોય તો આપો, ભૂખ તો બહુ લાગી છે, માટે જે હશે તે જમશું. પછી તે બાઈએ બાજરાના રોટલા કરીને તેમાં ઘી ચોપડી, અડદની દાળ તથા પાપડ શેકીને આપ્યા. તે મહારાજ હેતથી જમ્યા. પછી ખાટલે આવીને પોઢી ગયા. એ વખતે બાઈની નજર શ્રી હરિના ચરણમાં ગઈ. તેમાં ચિહ્નો દેખાણા, તેથી તેણે જાણ્યું આ બ્રહ્મચારી કંઈક દાઝી ગયા હશે, માટે ચંદન ઘસીને તેને પગના તળિયે ચોપડું. એમ સંકલ્પ કરીને સુખડ ઘસી એક વાટકામાં ભર્યું, ને પછી પગના તળિયામાં તે ચર્ચવા લાગી. તે જોઈને મહારાજ કહે, અરે ડોશી માં, આ શું કરો છો? ત્યારે તે બોલી, એ મહારાજ, તમે ક્યાંક દાઝી ગયા હશો, તે તમારા પગમાં ખાડા ખાડા દેખાય છે. ત્યારે મહારાજ કહે, હે ડોશી, એ ખાડા નથી, પરંતુ ચિહ્નો છે, અને આવા ચિહ્નો જે ભગવાન હોય તેમના પગમાં જ હોય. ત્યારે તે બાઈ બોલી કે તો શું તમે ભગવાન છો? ત્યારે શ્રી હરિએ કહ્યું, હા,
ને તેને દિવ્ય દર્શન આપી પોતાના સ્વરૂપની પ્રતીતિ કરાવી, અને તે બાઈ વર્તમાનધારી સત્સંગી થઈ હતી. એકવાર ગામ જિંજરીના ચોરામાં નૃસિંહાનંદ સ્વામી આવીને ઉતર્યા હતા, ને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા. તે વખતે ગામ માણાવદરનો કામદાર તે ચોરામાં આવીને ઉતર્યો, ને તેને સ્વામીના દર્શન થયા. તે વખતે તેના ઘાટ સંકલ્પો સર્વે બંધ થઈને અંતઃકરણ ટાઢું હિમ જેવું થઈ ગયું. પછી સ્વામી ધ્યાન માંગથી ઉઠ્યા ત્યારે કામદારે પૂછ્યું કે તમે કોના સાધુ છો? ત્યારે સ્વામી કહે, અમે તો રમતા રામ છીએ. પછી કામદાર બોલ્યો, તમે કાનિક સમર્થ દેખાઓ છો, ને બીજા વૈરાગીઓ જેવા સામાન્ય નથી, માટે તમારા ગુરુ સમર્થ હોવા જોઈએ. તે વિના આ સામર્થ્ય તમારામાં આવે નહીં, માટે જે હોય તેમ યથાર્થ કહો. ત્યારે સ્વામી બોલ્યા કે અમારા ગુરુ તો સ્વામિનારાયણ છે, ને તેણે મારા જેવા 500 પરમહંસ કર્યા છે, ને પોતે ઘણાને સમાધિઓ પણ કરાવે છે. તે સાંભળી કામદારને સ્વામીનો ઘણો ગુણ આવ્યો. પછી બીજે દિવસે કામદારે બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને સ્વામીને જમાડ્યા, ને પછી કહ્યું કે મેં પણ સ્વામિનારાયણનું નામ સાંભળેલું છે. તેમણે તો આ કળિયુગમાં સતયુગ કરી બતાવ્યો છે. તે વિના આજ આવા સાધુ હોય નહીં, કારણ કે જગતમાં ફેલ ફિતુરવાળા તો ઘણા વૈરાગીઓ છે. તે વખતે ત્યાં બીજા વૈરાગીઓ પણ ઉતરેલા હતા, ને તેમની સાથે સ્ત્રીઓ પણ હતી. તે તેમના પગ દબાવતી ને રસોઈ વગેરે કામકાજ પણ કરતી. તેને બતાવીને કહ્યું કે જુઓ ને, આ વૈરાગીઓ સ્ત્રીઓ સાથે રહે છે, તે શું તેનો ધર્મ રહેતો હશે? ત્યારે સ્વામી બોલ્યા કે સ્ત્રી અને પુરુષનો સંબંધ ઘી અને અગ્નિ જેવો છે, માટે જેને ભગવાન તેમજ મોક્ષના માર્ગે ચાલવું હોય તેમને તો અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો જોઈએ, અને બૃહદ વૈરાગ્ય ધારણ કરવો જોઈએ, તો જ તેમની સાધના સફળ થાય છે. તે સાંભળી કામદાર ઘણો રાજી થયો, અને સ્વામી પાસે વર્તમાન લઈ સત્સંગી થયો હતો. એકવાર ગામ વંથલીમાં શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને લઈ કલ્યાણભાઈને ઘેર ગયા, ને ત્યાં બ્રહ્મચારીએ થાળ કર્યો. તે મહારાજ હેતે કરી જમ્યા, ને થાળની પ્રસાદી કલ્યાણભાઈને આપી. પછી ઢોલિયો ઢાળેલો હતો, તે ઉપર થાંભલાનું ઓફીગણ લઈને શ્રી હરિ બેઠા. તે ગામમાંથી કેટલાક માણસો આવ્યા. તે વખતે શ્રી હરિએ વાત કરી કે આ મનુષ્ય જન્મ 184 માંગ ફરતા ફરતા અનેક જન્મો પછી મળ્યો છે, માટે આ માનવ દેહે કરીને તો ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. અને જે ભજન નથી કરતો ને ધર્મ નથી પાલતો, તે દેહના અંતે યમપુરીમાં જઈને ખૂબ જ યાતના ભોગવે છે. તે સાંભળી એક કણબી બોલ્યો, તમે દાણા આપો તો અમે ભગવાન ભજીએ. તે સાંભળી શ્રી હરિએ કલ્યાણભાઈને કહ્યું, આ મોટી કોઠીના સાણું ઉઘાડો, ને આ બધાયને જેટલા જોઈએ તેટલા દાણા આપીએ. ત્યારે કલ્યાણભાઈ બોલ્યા, હે મહારાજ, કોઠીઓ તો ખાલી છે. ત્યારે શ્રી હરિ કહે, તમે સાણું ઉઘાડો તો ખરા. ત્યારે કલ્યાણભાઈએ એક કોઠીનું સાણું ઉઘાડ્યું. તે તેમાંથી દાણાનો ઢગલો થયો. એટલે શ્રી હરિએ કહ્યું, લ્યો આ દાણા અમે આપીએ ને તમે ભગવાન ભજો. ત્યારે તે કણબી બોલ્યો કે હે મહારાજ, તમારા નિયમો અમારાથી પડાય નહીં, ને તમે ભગવાન સાચા છો, પણ અમે નિયમમાં કાચા છીએ. શ્રી હરિએ કલ્યાણભાઈને કહ્યું કે હવે આ કોઠીના ઢાંકણા ઉપરથી છંદાવી દેજો, ને સાણેથી દાણા કાઢી તમે જમજો, અને સાધુ સંતો આવે તેમને પણ જમાડજો. વળી આ ગામ લોકો જો ભગવાનનું ભજન કરતા હોય
તો તેમને પણ આપજો. ને આજથી તમારે ત્યાં સાધુનું સદાવ્રત છે. કેમ જે સંતની સેવા કરે તેના પૂર્વના પાપો બળી જાય છે અને સંસારની વાસનાઓ પણ ટળે છે. ત્યારે કલ્યાણભાઈ ઊભા થયા ને શ્રીજી મહારાજને પગે લાગ્યા ને બોલ્યા, બહુ સારું મહારાજ. પછી શ્રી હરિએ થોડીવાર જ્ઞાન વાર્તા કરી તે સાંભળી બીજા ગામ લોકો ચાલ્યા ગયા અને શ્રી હરિ પોઢી ગયા. પછી સવારે ઉઠ્યા તે નિત્ય નિયમ કરી કલ્યાણભાઈએ થાળ બનાવ્યો હતો તે ભાવથી જમ્યા ને પ્રસાદી તેમને આપી. પોતે ત્યાંથી ચાલ્યા તે ગામ વાડેર પધાર્યા ને જે થાંભલે શ્રીહરિ ટેકો દઈને બેઠા હતા તે જૂના મંદિરના મેળા માથે રજોટિયા માંગ મૂકી રાખેલો તે પ્રસાદીનો હતો. ને જ્યારે સદ્ગુરુ મહાપુરુષ દાસજીના શિષ્ય સદ્ગુરુ રૂગનાથ ચરણ દાસજીએ ગામમાં નવું મંદિર કરાવ્યું ત્યારે બીજા માળે કોઠારની જાળીમાં પાટા હેઠે સૌ હરિભક્તોને દર્શન થાય તેવા આશયથી નાખ્યો હતો. આમ શ્રી હરિ સત્સંગ વિચરણ કરતા ને દિવ્ય તથા માનુષિક ચરિત્રો કરીને લોકોને પોતાના સ્વરૂપની પ્રતીતિ કરાવતા ને જેને શ્રી હરિ તથા સંતોનો ગુણ આવતો તેઓ વર્તમાનધારી સત્સંગી થતા અને બીજા લોકો વાતો સાંભળીને ચાલ્યા જતા હતા. ને આગળના ચરિત્રોની કથા આપણે હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.